જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શહેરા મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાઝ અદા કરાઈ। તો આવો જોઈએ આ રિપોર્ટ। સમગ્ર દેશભરના લોકો પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધને દર્શાવી રહ્યા છે, ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કરાયો હતો, જેમાં શહેરા મુસ્લિમ સમાજના લોકો દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાઝ અદા કરી દુઃખ વ્યક્ત કર્યું હતું અને ક્યારેય પણ આવા પ્રકારનો હુમલા કરવાની કોશિશ ન કરે તે માટે આતંકીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરાઈ હતી। તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર જે હુમલો થયો છે તેમાં 28 જણા જે શહીદ થયા છે તે આતંકી કૃત્યને સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ તેમજ શહેરાના મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાજ અદા કરી અને કાળી પટ્ટીને પહેરીને અમે વિરોધ દર્શાવીએ છીએ। 22 તારીખે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે હિંસકારો હુમલો કર્યો અને એમાં આપણા હિન્દુસ્તાનના 28 વીરો શહીદ થયા, એમને શાંતિ આપે પરમાત્મા, એમના આત્માને શાંતિ આપે અને સમગ્ર દેશ દુઃખી છે તો અમે પણ સાથે આ સૂર પુરાવી જુમ્માની નમાઝ અદા કરી, મૌન કાળી પટ્ટી ધારણ કરી અને ખુદાજી દુઆ કરી કે ખુદા આતંકવાદીઓને નાબૂદ કરે। આવા કપરા સમયમાં સમગ્ર હિન્દુસ્તાન એક છે, ભારતનું મુસલમાન પણ હિન્દુસ્તાનની એકતા સાથે અને લાગણી સાથે સંકળાયેલો છે, એટલે આ સંદેશ આપવા માંગે છે ભારત સરકારને કે સખતમાં સખત કાર્યવાહી કરો અને આવા હિંસકારા હુમલા ભવિષ્યમાં ના થાય એવો બોધપાઠ પાકિસ્તાનને શીખવે એવી ખુદાની દુઆ કરીએ છીએ।